ચાલુ કરો જો ગાઈસ લોગ બે બાજુ ગમે તે લાગે ગમે તે બાજુ લાગી બે તૈયાર થવા દો યાર સારા તો વચ્ચે બોલ બોલ નાખે એ બોલવાનું આનમાં ભજ્યું મૂકીમાં આગળ આનમાં બોલવાનું હોય ભજ્યું ખાલી આ તો ના હાલે ઓલો હાથે તૈયાર રાખીને બેઠા આવો હાલતું હોય થાકી જાઓ આવી વ્લોગની શરૂઆત જ જો આવી ગેમ રમીને થાય રહી જો ના ના મને નથી રમવું ના ના મને નથી રમવું ના એક્શન રેડી મને બીક લાગે પછી મારી ગાડી આવે ને કામ એવી વાંચોડ છે ને બોરે યાલી રાખ ને યાર મે કઈ શું છે બે હાથનો યુઝ કરાય આમ તો કાયદેસર ભલે એક એ હું જો બે ના એક જ આલી ગેડી હવે જુઓ હવે સાહેબ હવે ના આ તો જો પગ દબાઈ નાખ્યો બરાબર હે સાહેબ હા દબાવો જ પડે સાહેબ ચલો લવે સ્ટાર્ટ ચલો લવે શું લવે એ ભજીયા તળો તો ગાઈસ આજો આપણે આ નોટ મળીએ નેપાળની નોટે આ કેટલા 5 રૂપિયાની નોટ આપણે કેમ ઇન્ડિયામાં 5 રૂપિયાની નોટ આવે એવી રીતે આ 5 રૂપિયા નેપાળનું ઓલું શું કહેવાય નોટ હે જો ને બીજી આવી રહી જો આ ક્યાંની હે આ જોઈને જ ખબર પડી જતી હશે આ પાકિસ્તાનની નોટ હે એટલે 10 રૂપિયાની આ જો 10 રૂપિયા હાના પાકિસ્તાન નોટ આવી કંઈક આવે રહી ઇન્ડિયન કરન્સી પ્રમાણે 5 રૂપિયા ઇન્ડિયન કરન્સી પ્રમાણે 5 રૂપિયા થાય એમ આપણા ઇન્ડિયન પ્રમાણે 5 પાકિસ્તાનના 10 રૂપિયા જો બીજી કઈ હતી આ દુબઈની આ જો એક દુબઈની હે જો આયરી આ જો દુબઈની હે કેટલા ધીરમ કહેવાય ને ત્યાંના 10 ધીરમ ત્યાંના 10 ધીરમ જો આ જો લખેલું નહીં ધીરમ 10 ધીરમ તો આપણે અહીંયાના કેટલા થયા હશે એક ધીરમના કેટલા 100 ને એક ધીરમના ખાલી ક્યાંક 23 રૂપિયા હે 23 રૂપિયા ને તો 230 રૂપિયા હા તો 230 રૂપિયા જેવું કંઈક થતું હશે આ જો એક દોધામ આ એક નોટ 230 રૂપિયાની ભીણે દુબઈમાં આવતો દુબઈમાં ને હા અહીંયાના આપણા 230 રૂપિયા થાય ઉમાના ખાલી 10 ધીરમ હતા હાજો આપણે કંઈક કહેશું તો અહીંયા કામ આવશે નહીં પાર્સલ મંગાવ્યું તો આપણે આવી ગયું હોય આ પાર્સલ અનબોક્સિંગ કરી શું મંગાવ્યું હતું કિરણભાઈએ જોઈ હવે કટરની જરૂર નથી આ દેશી માણાને હું અનબોક્સિંગ થઈ ગયું કટરને શું જઈશ તું હવે રાખી આમ સાઈડમાં યાર અનબોક્સિંગ ની આ રીતે શું અહીંયા બ્લોગ બનેલો ને શેના માટે આયો આયરું તેલ આવું કંઈક શેનું તેલ આ હેર ઓઇલ એટલે માથામાં નાખવાનું હશે એવું લાગે રૂ આદિવાસી ના આવડે કાકો નથી લે મોટી ઉંમરના 650 રૂપિયા આંખો બંધ કર નાખ આનો ઉપયોગ કેમ થાય હું તને શીખાડું તારા ફોલોવર્સ ને બતાવો એકવાર આંખો તો બંધ કર ગાઈસ આનો ઉપયોગ આ રીતે થાય જો આમ ચોટાડ દેવાનું આજો ક્યાંથી કાતરા આયા હે ચાલુ કરી નાખ્યું ખાવાનું આપણે લઈ લઈએ આપણે ખાઈ હાલો બધા ખાઈ રહ્યા ખાવાનું જ આયા ભલે બધા હારું હાલો કિરણભાઈ હાલો ખાઓ ખાઈને અસર બતાવો કાતરાની એ ત્યાંથી નહીં કે અહીંયાથી ગૌરવ હમણાં જ અસર આવશે કે ના થોડી કોઈ આવશે તો તું કહીશ તો આવી જજે બસ શૂટિંગ કરવા આવી જજો હો ચોક્કસ આપણે હમણાં ઓફિસ બંધ કરીને જઈ રહ્યા અહીંયા ઉમિયા માતાનું મંદિરે બાજુમાં ત્યાં કને બાજુમાં જે નજીક તેમાં જ આજે મસ્ત મજાના દર્શન કરતા આવ્યા છે ત્યાં ને જમવાનો ત્યાં જ આપણો વિચારે તો ગાઈસ હમણાં આપણે ઘરે પહોંચી ગયા હતા મસ્ત ફ્રેશ થઈ ગયા હાથ પગ ધોઈને ડ્રોન બધું ચાર્જિંગમાં મૂકી દીધું કાલે એક ઇવેન્ટમાં જવાનું એટલે બસ હવે તો બસ હવે આપણે નીકળી મંદિરે જવાનું એ આપણી ગાડી હા જવા દે નંદી ગાય નંદી કોણ ઉમિયામાન વાહન
નંદી નથી ગાય શરત લગાવીએ નંદી એ ને કીનું વાહન ખબર તને ભોળેનાથ બે નંદી છે ગાય આપણે શરત લગાવી દેડકાના ગાઈસ આપણે પહોંચ્યા અહીંયા મંદિરે. ચાલો પહેલાં દર્શન કરી લઈ. મંદિરના નીચે જ અહીંયા પેલા હનુમાન દાદાનું મંદિર આવી ગયું. આ સીતરા માતાની બીજા મંદિર રહે કયું ખબર નહીં નામ નથી અહીંયા. સીતરા માતાનું મંદિર ને હનુમાન દાદાનું મંદિર એનું નીચે છે. ઉમે માતાનું મંદિર ઉપર આપણે જઈ ઉપર હવે દર્શન કરવા. જો ગાઈસ અહીંયા ઉમિયા માતાનું મંદિર છે મેન અહીંયા વચ્ચે. પછી આયરું આ રાધે કૃષ્ણ ભગવાનનું મંદિર છે ને અપાય ત્રીજી સાઈડ ભોળાનાથનું મંદિર છે. પછી એક આયરું મંદિર મહાકાલીમાં મહાલક્ષ્મીમાં મહા સરસ્વતીમાં ત્રણનું મંદિર આયરું. પછી હજી બીજું આયરું એક રામ ભગવાનનો પરિવાર શ્રી રામ પરિવાર. મજાના દર્શન થઈ ગયા બધા મંદિરે. આપણે થોડુંક દર્શન કરીને ઓટલે બેઠા ને હવે આયા અહીંયા જમવાનું. જમવાનું મેનુ શું હોય બધું લખેલું હોય એમ ભોજનાલય શું હોય જોઈએ આજ જમવામાં. જો ગાઈસ અમે જમવા આવી ગયા છીએ. સારું ભોજનાલય અહીંયા ટિકિટ બારી આ ટિફિન બારી મને એમ કે ટિકિટ અહીંયા પહેલાં કૂપન લેવું પડશે. આપણે કૂપન લઈ પછી આગળ જવા મળશે. આપણે જમવામાં શું હોય આ પરોઠા ભાજી ને આ ખારી ભાત એટલે ભાત જેવું ભાત ને છાશ ને આ મીઠું પડ્યું હોય જેને લેવું હોય એના માટે. ને કઢી હતી આપણે કઢી લીધી નથી કારણ કે આ પરોઠાનું શાક જ બરોબર ને આ ભાત ને મેન છાશ આપણી. ને આ ભાઈ ફોન લગાવી દીધો અહીંયા ખાતે ફોન શું જોવો હોય ભણ્યા અનલિમિટેડ હોય ને ફોન શું જોવો એમ કહું ફોન જોવાય. મસ્ત મજાના ખાઈ પીને આવી ગયા. પેટ ભરાઈ ગયું એકદમ ફૂલ. સારું એવું જમવાનું હતું મજા આવી ગઈ મસ્ત પેટ ભરાઈ ગયું. હવે જઈ રહ્યા ઘરે સીધા. આવી આપણી ગાડી. આપણે અહીંયા પહોંચ્યા. જો આઈસ્ક્રીમ આપણે બર્થડે દીધી આપણે અહીંયા આવનાર હતા આઈસ્ક્રીમ વાળા કને પણ એ ભાઈ હતા નહીં તેથી ગાડી ખબર નહીં ક્યાંક બીજે લઈને ગયા હશે. આજે રસ્તામાં દેખાણી આપણે ગાડી ઊભી રાખી દીધી. આપણે મસ્ત મજાના આઈસ્ક્રીમ ખાવા કટકા આઈસ્ક્રીમ કે શું કહેવાય એને કાંક આ આઈસ્ક્રીમ ખાવા આવનાર હતા આપણે પણ ગાડી લઈને ક્યાંક બીજે જતા રહ્યા હશે એટલે તે દિવસે નહોતા તે આજે આવી ગઈ આપણે. આમ કરીને ટુકડા કરેલા જો. અચ્છા આ ટુકડા આઈસ્ક્રીમ હે હા ગોલ હતી ટુકડો કરી દીધો ટુકડા. જો આ ટુકડા કરી દીધા એટલે ટુકડા આઈસ્ક્રીમ કેવી લાગે? બીજી મેંગો વાળી મંગાવી આપણે મેંગો ટુકડા આઈસ્ક્રીમ આવી ગઈ. મેંગો વાળી ટ્રાય કરી આપણે. પણ આ શું કરો ને અરે મસ્ત મજાના આઈસ્ક્રીમ ખાઈને આપણે વચ્ચે સ્ટોપ લીધો હતો. હવે ક્યાંય સ્ટોપ નહીં આવે સીધા ઘરે. હવે કાનો કાંક કેરો હાથ અહીંયા દેવાનું કાંક થશે પણ મને બીક લાગે કરંટ જેવું કાંઈ ના તું કાંઈ કરીશ તો ગાઈસ તમને આપણે જમી કરીને પહોંચી આવ્યા હતા ઘરે ને જોયું તમે આ ફ્લેશનું કાંઈ કરતો હતો. મને એમ કે કરે શું આ નજીક હાથ થોડોક ગયો હતો ને ફ્લેશ ચાલુ થઈ ગઈ ને ખબર પડી ગઈ ગરમ એટલે હાથ ખણી લીધો આપણે. આ તો બીજી વાર ખતરા ના કરાય આવા. તો ગાઈસ ગુડ મોર્નિંગ. બીજો દિવસ છે ને આપણે જવાનું આજે ઇવેન્ટમાં. તો મસ્ત મજાના વહેલા ઉઠી ગઈ. સવારના એકદમ વહેલા ઉઠી ગઈ. સવારના વાગેરા જો કેટલા વાગેરા 6:15 વાગેરા. આપણે તૈયાર થઈ જઈને આજે જવાનું ફટાફટ ઇવેન્ટમાં. મસ્ત સીધો વોકિંગ સેન્ટર જેવો પટ્ટો હોય સવારના એમ થાય સવારના ઉઠીને વોકિંગ કરવા જાય ક્યારેક ઉઠાય ક્યારેક નથી ઉઠાતું. મસ્ત મજાનું સવારનું ટાઢું વાતાવરણ એમ થાય હવે આપણે દરરોજ ઉઠીને એમ થાય ખાલી આંટો મારી આવે ને તોય મજા આવે ફ્રેશ થઈ જાય મૂડ. તો હવે આપણે પહેલાં નાહી ધોઈ તૈયાર થઈ જાય પછી નાખું લેટ થઈ જશે વળી નીકળવામાં. તો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા મસ્ત મજાના એકદમ ફ્રેશ થઈને નાહી ધોઈ તૈયાર થઈને કપડાં પહેરી નાખ્યા ને હવે જઈ રહ્યા ઇવેન્ટમાં આપણે આજે ફોટા પાડવાના અહીંયા આપણી ગાડી ના કિરણભાઈ ને કાનો આજ પહેલી વાર આપણે અહીંયા ફોટા પાડશું ક્યાંક તો ટ્રાય કરશું સારા પડે એમ.
હું આગળ બહુ વાહ કાના વાહ. હે શું જેમભાઈ હમ તમે આગળ બેઠો સરસ મજાની એક વાત કહું. ગાઈસ આજે આપણે આગળ સેનારું બે ખબર હે અહીંયા આ જો કાચ અહીંયા ઉતરતો નથી આ નીચું નથી થતો કાચ ને એસી બગડી ગઈ ગાડીની એટલા માટે કરીને કાના કીધું તું આગળ બે વ્લોગ બનાવ આગળ બે મને એમ કે આગળ સેનારું બેવા દેરો કાનો એ ખબર નથી પડતી આપણે આ પછી ખબર પડે અહીંયા કે આ નીકળ આ કાચ બગડી ગયું હે આ શ્યામભાઈ ફ્લો માં બેસી ગયા. ને એસી ચાલુ નથી થતી હમણાં હવે આ કિરણભાઈને કહેશું કે એના કાચથી આપણે થોડીક હવા આવવા દે આપણે અહીંયા પહોંચી આ ઓર્ડર અહીંયા સોસાયટી કે શું હે આ સમજવાડીએ આ જો અહીંયા સેતુરનું ઝાડ જો સેતુર અમારા રૂમમાં એક હતું હવે નિકાળ નાખ્યું લગભગ ધીમે ધીમે હવે આપણા કેમેરાનું બેગ ને બધું કાઢીએ આપણે જો આપણે અહીંયા હોલ હે ત્યાં કને અહીંયા ફંક્શન કેમેરાનું સ્ટેન્ડ આયરો કેમેરો આપણે શીખી લઈએ થોડો કેમેરો કેમે શું હે પછી અહીંયા ઉતારવું તો વાંધો ના આવે આપણે ફોટા પાડવા હતો અહીંયા શું ફંક્શન હે મા ઉમિયા શિવજી મંદિર પાટોત્સવ હે એનું ફંક્શન હે ગાઈસ આપણા હાથમાં કેમેરો આવી ગયો હે મસ્ત મજાના આપણે ફોટા પાડવાનું ચાલુ કરી દીધા હે ને અહીંયા સામે હોલ હે ત્યાં પ્રસંગે બધો ફંક્શન ત્યાં ને આયરું અહીંયા મંદિર હે જો અંદર અહીંયા ગૌશાળા એ પણ જોતા આવે એ ફટાફટ પહેલાં પછી વળી ફોટા પાડવામાં વ્યસ્ત હશું તો જવા નહીં મળે ગૌશાળા છે જો આ મસ્ત મજાની ગૌશાળા જો અહીંયા લખેલું આણંદસર મંજલ કચ્છ અહીંયા આપણા કચ્છનું નામ બીજું આવ્યું જો આવ્યું દેવપર કચ્છ દેવપર યક્ષ કચ્છ મામાનું ગામ આવી ગયું હતા જો બીજું નામે દેખાણું અહીંયા કચ્છવાળાનું જો હાયરું માનકુવા કચ્છ સુખ પર કચ્છ 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 અહીંયા કચ્છવાળાનું નામ ઉમય કચ્છવાળાનું નામ આ અહીંયા પાછળ કચ્છવાળાનું નામ પ્રોગ્રામ થઈ ગયો પૂરો બધા સામાન બધા કેમેરાનું બેગ ને કેમેરાનું સ્ટેન્ડ ને બધું મૂકી આવી ગાઈસ હમણાં અહીંયા બેઠા આપણે બધું સામાન રાખ્યા ગાડીમાં આપણી ડીશ તૈયાર છે ને જમવામાં એ રાયતું દાળ ભાત પૂરી શાક હલવો નથી આ બે પ્રકારના લાડવા છે ને ફૂલવડી છે તો બસ હવે જમી લઈએ આપણે મસ્ત મજાના ગાઈસ આપણે હમણાં ઘરે પહોંચી આવ્યા હતા મસ્ત મજાને જમી કરીને ને એકદમ થાકી ગયા તો બસ કપડાં ચેન્જ કરી દીધા તો હવે કરશું આરામ ને વ્લોગને અહીંયા જ પૂરો કરશું જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ ને આ વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય.